નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 11 શબ્દનું અવેજીકરણ શીખવાના છીએ. બરાબર? તો શબ્દનું અવેજીકરણ એટલે શું? તો શબ્દનું અવેજીકરણ એટલે પ્રથમ શબ્દનું અવેજીકરણ કરીને એને બીજા નામથી બોલાવવામાં આવે, બીજા શબ્દનું અવેજીકરણ કરીને એને વળી ત્રીજા નામથી બોલાવવામાં આવે, ત્રીજાનું અવેજીકરણ કરીને એને વળી કંઈક જુદા નામથી બોલાવવામાં આવે, અને આવી રીતે છેલ્લે તમને એના વિશે પ્રશ્ન પૂછવામાં આવે. તો ચાલો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. અહીંયા પ્રથમ ઉદાહરણ લીધું છે મેં. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ બસે છે? બરાબર? ચલો, તો આવો પ્રશ્ન ખૂબ સહેલો છે ઉકેલવાનો. તો અહીંયા આપણે લખતા જઈએ કે ભાઈ ઉંદરને શું કીધું છે? બિલાડી. બિલાડીને શું કીધું છે? કૂતરો. સમજજો, બરાબર ને? કૂતરાને શું કીધું છે? બકરી. બકરીને શું કીધું છે? ગધેડો. બરાબર? પછી ગધેડાને શું કીધું છે? તો ઘોડો. હવે આપણને કયો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કોણ ભસે છે? તો ભસે કોણ? કૂતરો. એ તો આપણને ખબર છે કે કૂતરો ભસે. પણ અહીંયા આપણે કૂતરાને બદલીને શું નામ આપી દીધું છે? બકરી. આપણે કૂતરાને શું કીધું છે કે ભાઈ કૂતરો, કૂતરાનું અવેજીકરણ કરીને શું કીધું? બકરી. તો હવે આપણો જવાબ શું થશે? બકરી ભસે છે. શું જવાબ થશે આપણો? બકરી. તો આપણો જવાબ થશે એ, બકરી ભસે છે. બહુ સરળ છે આ પ્રશ્નો. બરાબર? તમને સમજાય છે ને? નવું ઉદાહરણ સમજીએ. જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે? બરાબર? તો ચલો આપણે સમજીએ. જુઓ, તો પહેલા તો અહીંયા જુઓ, ગામડું છે ભાઈ, ગામડાને શું કીધું? તાલુકો. પછી જુઓ, તાલુકાને શું કીધું? જિલ્લો. તો તાલુકાનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું? જિલ્લો. જિલ્લાનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું? રાજ્ય. રાજ્યનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું? દેશ. અને દેશનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું? વિદેશ કહી દીધું. બરાબર? પણ આપણો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન છે ગુજરાત શું છે? તો પહેલા તો આપણને ખબર છે ને કે ગુજરાત શું છે? રાજ્ય છે. તો હવે આપણે આમાં જોવાનું કે ભાઈ રાજ્યનું અવેજીકરણ કરીને એને શું કહી દીધું છે? દેશ. તો આપણો જવાબ શું થશે? દેશ એ આપણો શું બની જશે? જવાબ. તો આપણે દેશના સામેનું જે પણ રાઉન્ડ હોય એ પૂરી દેવાનું રહેશે. એક નવું ઉદાહરણ સમજીએ. જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો? ચાલો સમજીએ. તો ચલો જુઓ, આકાશને શું કહ્યું છે? તો ચા. ચાનું શું નામ આપી દીધું છે અવેજીકરણ કરીને? પાણી. પાણીનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું છે? હવા. હવાનું અવેજીકરણ કરીને એને શું નામ આપી દીધું છે? નદી. નદીનું અવેજીકરણ કરીને એને શું કહી દીધું છે? તળાવ. બરાબર? હવે પ્રશ્ન અહીંયાથી સમજવાનો છે કે મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો? ચાલો, પાણી તો અપાઈ ગયું છે, તો હવે આપણે શું આપવાનું છે? આપણને ખબર છે કે આપણે શું આપવાનું છે. મહેમાનોને પાણી આપ્યા બાદ આપણે શું આપતા હોઈએ છીએ? ચા. પણ ચાનું નામકરણ બદલી નાખ્યું છે, અવેજીકરણ કર્યું છે. તો ચાને શું કહ્યું છે? પાણી. તો આપણો જવાબ શું આવશે? પાણી. બરાબર? એટલે કે આપણે વિકલ્પ બી જે છે એ આપણો શું બનશે? સાચો જવાબ. સમજાય છે ને બાળ મિત્રો? શું કીધું છે? પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો? તો આપણે તો ચા આપવાની છે, પણ ચાનું નામ બદલીને આપણે શું કહી દીધું છે? પાણી. તો આપણો જવાબ શું આવશે? પાણી.
તો આ રીતે તમારે શબ્દનું અવેજીકરણ જે હોય એના જે પ્રશ્નો પૂછાય છે એ આ રીતે ઉકેલવાના છે અને ખૂબ જ સરળ છે. તો આ શબ્દનું અવેજીકરણ પ્રકરણ છે ને એ ખૂબ જ સહેલું છે. તો એમાં તો તમારો એક પણ માર્ક્સ કપાવો જોઈએ નહીં અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. આનાથી વધારે ભારે કોઈ પ્રશ્ન પૂછાતો નથી. તો બાળમિત્રો, આ રીતે તમે નિયમિત રીતે વિડીયો જોતા રહેજો, વારંવાર પુનરાવર્તન કરતા રહેજો અને મિશન NMMS આપણું જે ગ્રુપ ચાલે છે એમાં મેં તમને એક સૂચના પણ આપી છે, મહત્વપૂર્ણ સૂચના આપી છે કે આપણે જ્યારે 12 પ્રકરણ પતી જાય ત્યારે આપણે એક ટેસ્ટ લેવાનો છે, જેથી ખબર પડે કે તમે કેટલું શીખ્યા છો. બરાબર? તો હજુ પણ જો તમે પ્રકરણ બધા જ ના જોયા હોય, બધા વિડીયો સંપૂર્ણ રીતે ના જોયા હોય, પૂરેપૂરા ના જોયા હોય, તો મારી યુટ્યુબ ચેનલ અમીષા વીરપરા ક્લાસની પ્લેલિસ્ટ NMMS મિશનમાં જઈ તમામ ભાગ જોઈ લેજો, એનું પુનરાવર્તન કરી લેજો. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં.